હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 8 વિષય ઇંગ્લિશ મિત્રો, નવી બુક પ્રમાણે આપણે યુનિટ નંબર 4 સનટૂર, જેની અંદર એક્ટિવિટી 4 નું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન, સમજૂતી, ભાષાંતર દરેક જોવાના છીએ. જેથી કરી મિત્રો ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. તો મિત્રો જેની અંદર આપણને એક્ટિવિટી 4 ની અંદર સૌર ઉર્જા વિશે આપણને સંપૂર્ણ સમજાવ્યો છે. તો આપણે મિત્રો જે છે એને સમજીએ, તેનું ભાષાંતર પણ સાથે સાથે કરતા જઈશું, જેથી કરી આપણને યોગ્ય અને સરસ મજાનો ખ્યાલ આવી જાય. જોઈએ છીએ. ઇન યોર સાયન્સ બુક યુ હેવ રીડ અબાઉટ એનર્જી. ડુ યુ નાઉ વોટ ઇઝ માઇન્ડ બાય સોલાર એનર્જી? Well, it is energy from the sun. Solar means from the sun. As you already know, the sun is a bright star. The earth and other plants move around it. This is our solar system. તો કે તમારા વિજ્ઞાનના પુસ્તકમાં તમે શક્તિ ઉર્જા વિશે વાંચ્યું છે, એટલે કે સૌર ઉર્જા. સૌર ઉર્જા એટલે શું એ તમે જાણો છો? તે સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા છે. સૌર એટલે સૂર્યમાંથી. સૂર્ય એક તેજસ્વી તારો છે, એ તો તમે જાણો જ છો. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની ફરતા ફરે છે. આ છે આપણે સૂર્યમાળા, સૌર મંડળ. In India, the sun usually shines very brightly. That is why the Indian summer is extremely hot and long. All of us has experienced the hot summer days. We feel restless during this season. The strong sun rays cause sunstrokes. We are forced to protect ourselves from the harsh rays of hot summer sun. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે, તેથી જ ભારતની ગ્રીષ્મ ઋતુ અતિશય ગરમ અને લાંબી હોય છે. આપણને સૌને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ થયો છે. આ ઋતુમાં આપણને બેચેની લાગે છે. તીવ્ર એટલે કે સૂર્યમાંથી કિરણોથી પણ લૂ પણ લાગે છે. ઉનાળામાં ગરમ સૂર્યના તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે, પણ આ કાળઝાળ ગરમીમાંથી બચવા આપણે ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે. Now we have found a way to use the hot rays of the sun. The scientists have successfully converted the heat from sun rays into electricity. As you know, we need energy to run vehicle, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. We make use of different kinds of energy for different purposes. In the same way, we get energy from various sources. These sources are coal, petrol, water, wind and so on. જોઈએ તો કે હવે આપણે સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. વાહન ચલાવવામાં, આપણા ઘર અને શેરીનો અવાજ વાળવામાં, ખોરાક રાંધવામાં, કારખાનાઓ ચલાવવામાં, ટેલિવિઝન અને કોમ્પ્યુટર ચલાવવામાં પણ આપણે ઉર્જાની જરૂર પડે છે. તમે જાણો છો, ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી પણ ઉર્જા મળે છે. કોલસો, પેટ્રોલ, પાણી, પવન વગેરે આ પ્રકારનો સ્ત્રોત છે. Scientists have generated electricity from the sun rays. In fact, scientists believe that in warm country like India, the sun can be a major source of energy. During recent time, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. The heat from the sun rays is utilized to produce electricity. People have already started making use of solar cookers, solar heaters, solar batteries. એટલે કે વૈજ્ઞાનિકોએ સૂર્યકિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરે છે. વાસ્તવમાં વૈજ્ઞાનિક તો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાના નૈસર્ગિક સ્ત્રોતના વિકાસ માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્ય કિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે.
લોકોએ તો સોલર કુકર, સોલર હીટર અને સોલર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું ક્યારનું શરૂ કરી દીધું છે. Have you noticed signs glass-like plant on the top of multi-storied buildings, hospital, hotel, factories and office? They are solar heaters. This device collects energy from the rays of the sun. This energy is converted into heat. The heat produced from solar energy is used to heat water. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. એટલે કે બહુમાળી મકાનો પર અહીં આવશે મિત્રો હોસ્પિટલો, હોટેલ, કારખાના અને ઓફિસો પર કાચ જેવી ચમકતી તકતીઓ કદી તમારા જોવામાં આવી છે. એ બધી સોલર હીટર છે. આ સાધન સૂર્યના કિરણમાંથી ઉર્જા એકઠી કરે છે. આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગરમ પાણીના વિવિધ ઉપયોગો જેવા કે સ્નાન, રસોઈ, સફાઈ, કપડાં ધોવા અને પીવા વગેરે છે. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, office and street illuminated. There are some villages and industrial area in Gujarat where this source of energy is used to light up the streets and night. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. સૌર ઉર્જામાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓને અજવાળી શકે છે. ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ શેરીઓને રાત્રે અજવાળામાં થાય છે. આમ તેના સંશોધનાત્મક વિચારો અને સખત પરિશ્રમને પરિણામે વૈજ્ઞાનિકોએ આપણને આ આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. Mac has taken help of science and technology and development various ways of producing energy from different sources. The sun is a source of abundant energy. Let us hope that we are able to use solar energy and provide electricity to remote area in our country. That's indeed a ray of hope, isn't it? માણસે વૈજ્ઞાનિક અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. સૂર્ય વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. આપણે આશા રાખીએ કે સૌર ઉર્જા ઉપયોગ કરી આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી વિદ્યુત પહોંચતી કરવા શક્તિમાન બનીએ. ખરેખર આ એક આશાનું કિરણ છે, ખરું ને? ત્યારબાદ થોડા મિત્રો નીચે જઈશું એટલે આપણને મેચ A with B એપ્રોપ્રિએટલી જેની અંદર આપણે જોડકા જોડવાના થશે. જેમાં મિત્રો આપણને જોડકા આપેલા છે તેની સામે સામે આપણે જોડવાના થશે. તો ચાલો જોઈએ. તેમાં સૌપ્રથમ આપ્યો છે સોલાર એનર્જી, તો તેની સામે આવશે 2 એટલે કે પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. ત્યારબાદ બી છે સોલાર સિસ્ટમ, તો આવશે 1 સેટ ઓફ પ્લાન્ટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. મિત્રો હું જે રીતે અહીં જોડકા જોડું એ રીતે તમારે પણ તમારી બુકની અંદર જોડવાનું થશે. ત્યારબાદ ત્રીજા નંબર છે રેસ્ટલેસ, તો તેની અંદર આવશે મિત્રો 4 એટલે કે અનઇઝી. ત્યારબાદ આગળ છે ડીની અંદર જેમાં આપણને સનસ્ટ્રોક, તો કે તેની અંદર 6થા નંબરે કહ્યું છે, તો તેની અંદર આવશે મિત્રો ઇનલેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન. ત્યારબાદ એની અંદર જોઈએ સ્ક્રોચિંગ, તો આવશે ત્રીજા નંબરે બરિંગ. ત્યારબાદ આગળ અહીં આપણે જોઈએ તો કે અહીં છે ફોરેનર્સ, તો જેની અંદર આપણે 5મા નંબરે આવશે, તો કે અહીં જે મિત્રો જોઈએ ચેન્જડ આવશે. ઓકે, અને લાસ્ટમાં જે બાકી રહી ગયું છે કન્વર્ટેડ, તો તેની સામે જ અહીં આવી જશે લાસ્ટની અંદર પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. ત્યારબાદ આગળ વધીશું જેની અંદર કહ્યું છે મેક ટ્રુ ઓર ફોલ્સ કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ, તો કે ટ્રુ હોય તો આપણે ટ્રુ લખવાના છે અને જો ફોલ્સ હોય તો ફોલ્સ મિત્રો લખી અને તેનું સાચું વાક્ય બનાવવાનું થશે. પહેલું છે સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લાન્ટ,
તો ખોટું થશે એટલે કે ફોલ્સ થશે. તો આપણું સાચું વાક્ય થશે સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. બીજા નંબરે જોઈએ, સોલાર એનર્જી કેન ઇલ્યુમિનેટેડ અવર હોમ્સ. તો આવશે ટ્રુ. 3 છે, સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. તો ફોલ્સ થશે. તો આપણું સાચું વાક્ય બનશે સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. 4, ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. તો ટ્રુ. 5, ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. ફોલ્સ. તો આપણું વાક્ય થશે દેર આર મેની સોર્सेस ઓફ એનર્જી લાઇક coal, પેટ્રોલ, વોટર એન્ડ વિન્ડ. 6, there is a ray of hope that the sun will solve our problem. તો આવશે ટ્રુ. ત્યારબાદ મિત્રો આગળ there are some sentence read carefully, એટલે કે જે અમુક વાક્ય આપેલા છે તે તમારે શાંતિથી વાંચવાના છે અને તેને સરસ મજાનો તમારે જે છે ધીરે ધીરે તેનું આપણે સમજવાના થશે. તો આ વાક્યો તમારે મિત્રો જસ્ટ વાંચી લેવાના થશે. ત્યારબાદ વધીશું આગળ એક્ટિવિટી નંબર 5. મિત્રો એક્ટિવિટી નંબર 5 છે એ આપણે હવે આગળના વિડીયોમાં જોઈશું, જેની લિંક હું આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ લેશો અને તમારા મિત્રોને આ વિડીયો અવશ્યથી શેર કરશો.